એસ લાઈવ હેડલાઇનના પ્રાયોજક છે રાજાની મસાલા ચા, અગરબત્તી અને માચીસ। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ આજના મુખ્ય સમાચારો પર। કચ્છમાં ₹996 કરોડના પ્રોજેક્ટ અને નર્મદા નીરના વધામણા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી। અમદાવાદમાં ભારે કરા સાથે વરસાદ, અનેક સ્થળે વૃક્ષો ધરાશય। ભારત આફ્રિકા વચ્ચે એકબીજાને ઉપયોગી બનવાની ભાવના, કહ્યું અરુણ જેટલીએ। ઇન્ડિયા આફ્રિકા પાર્ટનર્સ ઇન ગ્રોથ પ્રદર્શનને પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી। एक चुटकी कड़क मीठी, सुबह दोपहर शाम रात जाए है राजानी अगरबत्ती महकी सबकी पसंद के मसाले। राजानी मसाले, जीवन भर का अटूट बंधन। राजानी चाय, अगरबत्ती, मसाला और माचिस। ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી પહોંચેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના દેશમાં પ્રથમ કક્ષાના કંડલા બંદર ₹996 કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો। સાથે સાથે કચ્છના વાગડ વિસ્તારમાં ભચાઉ પાસે ટમ્પર ડેમમાં નર્મદા પાણી પહોંચાડવાનો શુભારંભ કરાવ્યો હતો અને પુષ્પાર્પણ કરીને તેને નર્મદા નીરના વધામણા કર્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે શરીરમાંથી વહી જતા લોહી માટે જેટલી કાળજી રાખવામાં આવે છે એટલી દરકાર પાણીના સદુપયોગ માટે રાખવી પડશે, એ આજના સમયની માંગ છે। આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી વડાપ્રધાન સાથે ઉપસ્થિત રહ્યા હતા। ભચાઉ ખાતે વિશાળ જનસભાને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતના 8 દ્રષ્ટાએ જૈન મુનિ શ્રી બુદ્ધિસાગર મહારાજ અને કચ્છી સંતને શ્રી મેકાણા દાદાનું સ્મરણ કરતા કહ્યું કે કચ્છમાં નર્મદાનું સિંધુ સરસ્વતી વહેશે તેવું મેકાણા દાદાનું આ કથન આજે સાચું પડી રહ્યું છે। કંડલા બંદરના પ્રોજેક્ટનો પ્રારંભ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કંડલાને મિની ભારતનું બિરુદ આપી કહ્યું કે કંડલા વિશ્વના વેપારમાં ભારત માટે નિર્ણાયક ભૂમિકા અદા કરશે। કંડલા પોર્ટને પંડિત દીનદયાળ નું નામ વિધાન કરવાનું સૂચન કર્યું હતું તથા કંડલાની આંતરમાળખાકીય ક્ષમતા વિગતો આપી હતી અને જણાવ્યું હતું કે કંડલાને ઈરાનની છાંબર બંદરની કનેક્ટિવિટી પાછળ વૈશ્વિક વેપાર દરિયાઈ તંત્રને કંડલા નવી દિશા આપશે। इन दोनों का जुड़ना, इसका मतलब ये होता है कि विश्व व्यापार में अंगद की तरह कंडला अपना पैर जमाएगा, इतना बड़ा परिवर्तन आएगा। आज कंडला पोर्ट को मैकेनाइज करने की दिशा में कुछ कदम उठाए जा रहे हैं। कैपेसिटी बिल्डिंग के लिए 14 और 16 बट के विस्तार और विकास के लिए योजना बन रही है। कंडला पूरे गुजरात के हिसाब से देखें तो भी एक कोने में एक छोटा सा नगर, देश के हिसाब से तो ध्यान भी नहीं जाए, लेकिन आज मंडला में करीब 1000 करोड़ रुपयों के इन्वेस्टमेंट के प्रोजेक्ट आ रहे हैं। एक नागरिक के नाते हम भी तो संकल्प करें कि हमें आजादी के जंग में लड़ने का मौका नहीं मिला था, लेकिन भारत को दुनिया में सिरमौर बनाने के इस विकास की यात्रा में शरीक होने का सौभाग्य मिला है। हम भी कुछ सकारात्मक करेंगे। 2022 तक हमारा सपना है हिंदुस्तान के गरीब से गरीब परिवार को भी रहने के लिए अपना खुद का घर हो, कि क्यों न हम ये कंडला पोर्ट है उसको दीनदयाल पोर्ट ट्रस्ट कंडला
ઐતિહાસિક સ્થળોમાં લોથલ બનનારા મ્યુઝિયમ પણ ગુજરાતની આગવી ઓળખ બનશે. આઝાદી માટે અનેક સપૂતોની શહીદી વહોરી છે. દેશ માટે કંઈક કરી છૂટવાનો સમય છે. વર્ષ 2022માં દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થશે ત્યારે દેશના સ્વરાજ સંસ્થાઓ, રાજ્ય સરકારો, નાગરિકો, ગરીબોને કલ્યાણની ભાવના સાથે દેશની નવી ઊંચાઈ લઈ જવા આજથી સંકલ્પબદ્ધ થવા નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું હતું. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સાગરમાળા યોજનામાં ગુજરાતમાં 40 પ્રોજેક્ટો બનશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી કંડલાને ગુજરાતની શાન ગણાવીને આખા દેશને 32% માલની દરિયાઈ માર્ગે આવન જાવન કરતા ધોધા દહેજ બંદર વચ્ચે 500 કરોડના ખર્ચે ફેરી સર્વિસ શરૂ કરાશે. વડાપ્રધાન કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા ₹15.26 કરોડના ખર્ચે નિર્માણ પામનાર બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટરનું ડિજિટલ તકતીનું અનાવરણ કર્યું હતું. નરેન્દ્ર મોદીને પાઘડી, શાલ, સન્માનપત્ર અને સ્મૃતિચિહ્ન આપીને બહુમાન કર્યું હતું. આ પ્રસંગે મનસુખ માંડવિયા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ટ્રસ્ટી આરસી ફળદુ સહિત મોટી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભચાઉ ખાતે વિશાળ જનસભાને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતના 8 દ્રષ્ટાએ જૈન મુનિ શ્રી બુદ્ધિસાગર મહારાજ અને કચ્છી સંતને શ્રી મેકાણા દાદાનું સ્મરણ કરતા કહ્યું કે કચ્છમાં નર્મદાનું સિંધુ સરસ્વતી વહેશે તેવું મેકાણા દાદાનું આ કથન આજે સાચું પડી રહ્યું છે. કંડલા બંદરના પ્રોજેક્ટનો પ્રારંભ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કંડલાને મિની ભારતનું બિરુદ આપી કહ્યું કે કંડલા વિશ્વના વેપારમાં ભારત માટે નિર્ણાયક ભૂમિકા અદા કરશે. કંડલા પોર્ટને પંડિત દીનદયાળ નું નામ વિધાન કરવાનું સૂચન કર્યું હતું તથા કંડલાની આંતરમાળખાકીય ક્ષમતા વિગતો આપી હતી અને જણાવ્યું હતું કે કંડલાને ઈરાનની છાપર બંદરની કનેક્ટિવિટી પાછળ વૈશ્વિક વેપાર દરિયાઈ તંત્રને કંડલા નવી દિશા આપશે. ઐતિહાસિક સ્થળોમાં લોથલ બનનારા મ્યુઝિયમ પણ ગુજરાતની આગવી ઓળખ બનશે. આઝાદી માટે અનેક સપૂતોની શહીદી વહોરી છે. દેશ માટે કંઈક કરી છૂટવાનો સમય છે. વર્ષ 2022માં દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થશે ત્યારે દેશના સ્વરાજ સંસ્થાઓ, રાજ્ય સરકારો, નાગરિકો, ગરીબોને કલ્યાણની ભાવના સાથે દેશની નવી ઊંચાઈ લઈ જવા આજથી સંકલ્પબદ્ધ થવા નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું હતું. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સાગરમાળા યોજનામાં ગુજરાતમાં 40 પ્રોજેક્ટો બનશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી કંડલાને ગુજરાતની શાન ગણાવીને આખા દેશને 32% માલની દરિયાઈ માર્ગે આવન જાવન કરતા ધોધા દહેજ બંદર વચ્ચે 500 કરોડના ખર્ચે ફેરી સર્વિસ શરૂ કરાશે. વડાપ્રધાન કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા ₹15.26 કરોડના ખર્ચે નિર્માણ પામનાર બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટરનું ડિજિટલ તકતીનું અનાવરણ કર્યું હતું. નરેન્દ્ર મોદીને પાઘડી, શાલ, સન્માનપત્ર અને સ્મૃતિચિહ્ન આપીને બહુમાન કર્યું હતું. આ પ્રસંગે મનસુખ માંડવિયા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ટ્રસ્ટી આરસી ફળદુ સહિત મોટી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે સાંજના સુમારે તોફાની પવન અને કરા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જેના પરિણામે અનેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ ધરાશયી થઈ જવા પામ્યા હતા. કિયોસ્ક પણ તૂટી ગયા હતા. અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાના કારણે પાણી ભરાયા છે. સંખ્યાબંધ મકાનો છાપરા ઉડ્યા હતા. કરા સાથે વરસાદ તૂટી પડવાના કારણે લોકોમાં આશ્ચર્યનું મોજું ફેલાયું હતું. ભારે ગાજવીર અને પવન તથા કરા સાથે કમોસમી વરસાદ તૂટી પડવાના પગલે શહેરમાં અનેક વિસ્તારોમાં કરા સાથે પડેલા વરસાદ પગલે એરપોર્ટ ઉપર વડાપ્રધાનના સ્વાગત માટે મૂકવામાં આવેલા હોર્ડિંગ્સ અને આફ્રિકન ડેલિગેટ્સ માટે લગાવવામાં આવેલા કિયોસ્ક પણ તૂટી પડ્યા હતા. શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે 29 જેટલા વૃક્ષો ધરાશાયી બનવા પામ્યા હતા. લાલદરવાજા વિસ્તારમાં વૃક્ષ તૂટી પડતા મહિલાને ઈજા પહોંચી હતી. આ અંગેની વિગત એવી છે કે રવિવાર બાદ સતત બીજા દિવસે શહેરમાં વાતાવરણમાં અચાનક સાંજના સમયે પલટો આવ્યો હતો અને ત્યારે ભારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તાર, નારણપુરા, પારડી, વસ્ત્રાપુર, વાસણા જેવા અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ નારણપુરા, કુબેરનગર સહિત અન્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડતા લોકો કરા સાથે વરસાદની મજા માણી હતી. આમ હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક સામાન્ય સભાનું 2017નું આયોજન તારીખ 22 થી 25મી મે સુધી કરવામાં આવેલ છે. સામાન્ય સભાના પ્રથમ દિવસે આફ્રિકન ઇન્ડિયા કોઓપરેશન 2017 અંતર્ગત ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વિષય પર પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદમાં કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લું મુક્ત જણાવ્યું હતું કે ઇન્ડિયા અને આફ્રિકા વચ્ચે એકબીજાને ઉપયોગી બનવાની ભાવના છે અને વર્તમાન સરકાર આફ્રિકાના દેશ સાથેના સંબંધો વધુ ઘનિષ્ઠ બનાવવા માંગી રહી છે. મોદીની આફ્રિકાની મુલાકાત બાદ બંને દેશો વચ્ચે વેપારી સંબંધો ઝડપથી વધી રહ્યા છે. આગામી દિવસમાં વિવિધ વિષયો પર થનાર ચર્ચા અને બંને દેશોની ખૂબ ઉપયોગી બની રહેશે. આ પ્રસંગે ભારતીય એન્ટરપ્રાઇઝના ચેરમેન શશિકાંત દાસ, રિપબ્લિક ઓફ કોટ વાઇસ પ્રેસિડેન્ટ ડેનિયલ સહિત મોટી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની 52મી વાર્ષિક મીટિંગ પ્રસંગે ઇન્ડિયા આફ્રિકા પાર્ટનર્સ ઇન ગ્રોથ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે વિજય રૂપાણીએ જણાવ્યું કે આ પ્રદર્શનથી ભારત આફ્રિકાના વેપારી સંબંધો વધુ સુદૃઢ બનશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી મહાત્મા મંદિર પરિસરમાં યોજાયેલા પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યું હતું. આ પ્રકારના ટ્રેડ પ્રદર્શનથી ભારત અને આફ્રિકાના ઉદ્યોગો એકબીજાને વધુ સારી રીતે સમજી શકે, જેનાથી દેશોમાં વધુ ઉદ્યોગો સ્થપાશે અને રોજગારીનું સર્જન થશે. આ પ્રસંગે કેન્દ્રના નાણાં વિભાગના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ, કેન્દ્રીય રાજ્યમંત્રી સંતોષ કુમાર ગંગવારે આ પ્રસંગે ઉપસ્થિત રહીને જણાવ્યું કે આ પ્રદર્શનથી ભારત આફ્રિકાના દેશોના ઉદ્યોગપતિઓ માટે વિચાર વિમર્શનું મહત્વનું પ્લેટફોર્મ ગણાવ્યું હતું અને વિશ્વના દેશોમાં આ ઇવેન્ટ આપણી આગવી ઓળખ ઊભી થશે. આફ્રિકન ડેવલપમેન્ટ બેંકના વાઇસ પ્રેસિડેન્ટ પેરી ગુસ્લિન સહિતના મહાનુભાવો આ પ્રદર્શનનું ડિજિટલ ફોટો કોર્નર, ગુજરાત સોલર પાર્ક, ગુજરાત ટુરિઝમના વર્ચ્યુઅલ રિયાલિટી ડિવાઇસ, કૃષિ અને ઇનોવેશન સ્ટાર્ટઅપ સ્ટોલને રસપૂર્વક નિહાળીને વિશેષ માહિતી મેળવી હતી. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.